રહ્યા છીએ ભારત જળ સંસાધન, કે ભારતમાં જળ સંસાધનનો ઉપયોગ કઈ રીતના થાય છે, તેમાં ચેલેન્જીસ ક્યાં ક્યાં છે અને તેના બીજા પાસાઓ ક્યાં ક્યાં છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી. તો જળ છે તો જીવન છે, 100% સાચી વાત છે. સેકન્ડ, નો વોટર ઇન લાઈફ વિધાઉટ અર્થ, કે પૃથ્વી ઉપર પાણી વગર જીવન શક્ય હોત જ નહીં. જો પૃથ્વીની શરૂઆતમાં આપણે આવી, જીવન સૃષ્ટિની શરૂઆતમાં, તો સૌથી પહેલા જે કોષો, જે જીવો જન્મ્યા તે પાણી અંદર જ જન્મ્યા અને ત્યાંથી તે પછી બહાર આવ્યા. તો સૃષ્ટિ ઉપર જેટલા પણ સજીવો જીવે છે તેને જીવન જીવવા માટે પાણીની જરૂર પડે. તેના વગર શક્ય છે જ નહીં. હવા વગર આપણે મનુષ્ય 3 મિનિટ જીવી શકીએ, પાણી વગર 3 દિવસ અને ખોરાક વગર 3 મહિના. તો પાણી વગર આપણે 3 દિવસથી લાંબુ જીવી પણ ના શકીએ. અને બધા જે જીવજંતુઓ, પશુ પંખીઓ છે, બધાની રિક્વાયરમેન્ટ અલગ છે. કોઈક વધુ સમય જીવી શકે, કોઈક ઓછો સમય, પણ પાણી તો જોઈએ જ. જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી. હવે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ કે ખેતર ખેડ્યો, તેમાં બીજ રોપ્યા, પૂરતા પ્રમાણમાં ખાતર છે અને સનલાઇટ પણ છે, પણ બીજ અંકુરિત કઈ રીતના થશે? બીજને અંકુરિત થવા માટે તેમાં જોશે પાણી. જ્યારે બીજ ઉપર પાણી પડશે ત્યારે તે બીજ અંકુરિત થશે, તેના વગર તો થશે જ નહીં. હવે પાણી વગર બીજી કોઈ વસ્તુ નાખવાથી બીજ અંકુરિત થતું નથી. સમજાવવાનું કે કહેવાનું એટલું છે કે જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી જ ચાલે, તેની જગ્યાએ બીજી કોઈ વસ્તુનો ઉપયોગ ના કરી શકીએ. આપણને તરસ લાગે તો આપણે પાણી જ પીવું પડે. ગમે એટલો ખોરાક ખાવાથી ન થાય કે તમે બીજી કોઈ, તરસ લાગે ત્યારે પાણી જ જોઈએ આપણે. તો તે રીતે એનો કોઈ બીજો વિકલ્પ નથી કે જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી જ જોઈશે, તેની વગર નહીં ચાલે. બીજી કોઈ વસ્તુ આપણે ઉપયોગ ના કરી શકીએ. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા પાણી ઉપર છે. હવે આ બધું એકબીજા સાથે ઇન્ટરલિંક છે. સૌપ્રથમ સમજીએ તો દેશની સમૃદ્ધિનો આધાર ખેતી, સાચી વાત, અને ખેતીનો આધાર પાણી. પાણી પૂરતા પ્રમાણમાં હશે તો ખેતી સારી થશે. જો ખેતી સારી થશે તો દેશમાં જે પોપ્યુલેશન માટે જે રિક્વાયરમેન્ટ છે ફૂડ્સ આઇટમની, તે આપણા દેશમાં જ પ્રોડક્ટ થઈ શકશે. અને જ્યારે દેશમાં જ એનું પ્રોડક્શન થઈ શકશે રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો બહારથી ફૂડ લાવવું નહીં પડે. રિક્વાયરમેન્ટ પ્રમાણે ફૂડ છે તો ફૂડની પ્રાઇસ પણ એક લેવલે કંટ્રોલ કે કાબૂમાં હશે તો ઇન્ફ્લેશન પણ કાબૂમાં હશે. તો સમૃદ્ધિનો આધાર ખેતી, સારી ખેતીનો આધાર કેવો હોય તો પૂરતા પ્રમાણમાં પાણી. ઉપયોગ અને જરૂરિયાત તો ઘરેલું કાર્ય, પીવાનું પાણી અને ઉદ્યોગો. પહેલા બે તો સમજી ગયા, ઘરેલું કાર્ય અને પીવાનું પાણી. પછી ઉદ્યોગો. મોટા જે ઉદ્યોગો છે, લોખંડ, પોલાદ, સ્ટીલ બનાવવાના, ત્યાં બધી જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કહીએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં જે પણ ઇન્ડસ્ટ્રીઓ છે, ફેક્ટરીઓ છે, ત્યાં પાણીનો ઉપયોગ થાય જ છે. તેના વગર શક્ય છે જ નહીં. મોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીમાં પાણીનો ઉપયોગ થાય છે. પાણી બેઝ જ છે કઈ તો. થોડીક એવી જ ઇન્ડસ્ટ્રી છે જ્યાં પાણીનો ઉપયોગ ન થાય, મોટી જગ્યાએ પાણીનો ઉપયોગ થાય. વધતી વસ્તી, ત્યારબાદ વિકાસના કાર્યો, જે ઝડપે અને જે જથ્થામાં ઉપયોગ થાય છે પાણીનો. હવે વસ્તી વધી રહી છે, તો વસ્તી વધે તો શું થશે? તેના માટે વિકાસના કાર્યો પણ થશે અને વસ્તી છે તેની આટલું જીવન જીવવા માટે વસ્તુઓનું કન્ઝ્યુમ્પશન કે એનો ઉપયોગ વધુ કરશે. જ્યારે વસ્તુ અને વિકાસના કાર્યનું પ્રમાણ વધશે તો ત્યારે તેને પૂરું કરવા માટે તેનું પ્રોડક્શન એટલું થશે. બહુ સિમ્પલ કહું કે બહુ મોટા બ્રિજ બનાવવાની જરૂર પડે છે શહેરમાં, આપણે ઓવરબ્રિજ કે મેટ્રોનું કામ થાય છે, તો તેમાં પણ કેટલો પાણીનો ઉપયોગ થતો હોય છે. તે જ રીતે ખોરાકમાં આપણે ગણીએ તો કે વસ્તી વધી તો ખોરાકનું પ્રોડક્શન આપણે વધારવું પડ્યું, તો તેમાં કેટલો પાણીનો ઉપયોગ થયો. તો વસ્તી વધે છે તે પ્રમાણે વસ્તી છે તે ડિમાન્ડ વધારે છે, ડિમાન્ડ વધશે તો સપ્લાય વધશે, અને સપ્લાય વધશે તો મેન્યુફેક્ચર વધશે, અને મેન્યુફેક્ચર આટલું પાણીની જરૂર પડશે. સમજાણું? નેક્સ્ટ, વિવેકપૂર્ણ ઉપયોગ અને મર્યાદિત સંસાધન. હવે સર મર્યાદિત સંસાધન
પાણી તો કેટલું બધું છે આ દુનિયામાં. 100% સાચી વાત છે, પૃથ્વી પર પાણી ખૂબ છે, પણ તે પીવા ઉપયોગ કે વપરાશ યોગ્ય પાણી નથી. સમુદ્રનું પાણી આપણે વપરાશમાં લઈ શકીએ તેવું નથી. તો આપણી પાસે આનો ઉપયોગ કયો રહ્યો? જે આપણને આ જમીન ઉપર પાણી મળે છે, જે આ ભૂમિ ઉપર પાણી મળે છે, તે જ પાણી આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને તેની માત્રા મર્યાદિત છે. આપણી વસ્તી તો વધે છે, તો તે પ્રમાણે આની ઉપરનો ટોપિકનો યાદ કરો. વસ્તી વધશે તો ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો સપ્લાય એને એટલી પ્રમાણમાં કરવી પડશે. સપ્લાય આટલું મેન્યુફેક્ચર વધારશે તો ત્યાં પાણીનો ઉપયોગ વધુ થશે. પણ પાણી તો મર્યાદિત જ છે. જેટલું વરસાદ સ્વરૂપે આપણને પાણી મળે તેટલું જ આપણી પાસે પાણી છે. પણ આપણી વસ્તી વધતી જાય તો તેનાથી શું થાય? અછત ઊભી થાય છે પાણીની. એટલે અછત ઊભી ના થાય તો તેના માટે આપણે વિવેકપૂર્વક પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પાણી આપણી પાસે મર્યાદિત છે. પર્યાવરણ જીવિત છે તો તે જળના લીધે, અને જળ છે જીવનનું અભિન્ન અંગ છે. હવે પર્યાવરણ જીવિત છે તો પાણીના લીધે. કઈ રીતે? પર્યાવરણમાં આપણે બધા આવી ગયા, હું, તમે, પશુ પંખીઓ, જંગલો, જીવજંતુ બધા. હવે જો એક સાયકલ છે આમાં. વરસાદ કઈ રીતે પડે કે ગરમ હવાઓ જે આવી રહી છે તે ગરમ હવા જ્યારે જમીનથી આવતી ઠંડી હવાને મળે અને તે ઠંડી થઈ અને વરસાદ સ્વરૂપે આવે. હવા ઠંડી ક્યારે થશે? જ્યારે વૃક્ષો હશે, જંગલો હશે. સાયકલ યાદ કરો વરસાદની. વરસાદ ક્યારે પડે? મોટા જંગલ. હવે એક સાયકલ કઈ રીતે છે જુઓ. વરસાદ સારો ક્યારે પડશે? જ્યારે સારા જંગલો હશે ત્યારે. અને જ્યારે સારા જંગલો ક્યારે થશે? જ્યારે સારો વરસાદ પડશે ત્યારે. સમજાનો સાયકલ. વરસાદ સારો પડશે, જંગલો સારા થશે. જેટલા સારા જંગલો હશે તેટલો સારો વરસાદ પડશે. અને વરસાદના લીધે, સારા જંગલોના લીધે આપણે આજે પર્યાવરણ આજુબાજુમાં રહીએ છીએ તે પર્યાવરણનું એક સારું એવું નિર્માણ થશે અને અભિન્ન અંગ છે આપણા જીવનનું. મનુષ્યને જેટલા પણ સજીવ જીવે છે તે બધા હાટો અભિન્ન અંગ છે. સૌથી બેઝિક વસ્તુ વાત કરીએ તો પીવાનું પાણી. આપણે પાણી પીધા વગર કેટલો સમય કાઢી શકીએ? મેક્સિમમ 3 દિવસ. પણ પાણી છે જ ઘરે તો તરસ લાગે તો 15-20 મિનિટ કે કલાક આપણે છુપાવી લઈએ, પછી તો પાણી આપણે પીવું જ પડે. તે રીતે બધાને સર્વાઈવ કરવા માટે પાણી પીવું જરૂરી છે. પાણી વગર ચાલે નહીં. તેથી બધાના જીવનનું એક અભિન્ન અંગ છે પાણી. તેથી જ આપણે કહી શકીએ કે જળ છે તો જીવન છે. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે સ્ત્રોતો ક્યાં ક્યાં છે પાણીના. તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ જળના સ્ત્રોતો. આની પહેલામાં આપણે જોયું કે જળનો ઇન્ટ્રોડક્શન. હવે આમાં જાણશું કે સ્ત્રોતો, કે કયા કયા સ્વરૂપે આપણને જળ મળે છે. તો જળના મુખ્ય 3 સ્ત્રોતો છે. સૌ પહેલું વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. તો શરૂઆત કરીએ વૃષ્ટિય જળથી. વૃષ્ટિય જળના નામમાં જ છે વૃષ્ટિ. વરસાદ સ્વરૂપે જે આપણને જળ મળે તે જળને આપણે કહીશું વૃષ્ટિય જળ. વરસાદ સ્વરૂપે મળ્યું તે જળ વૃષ્ટિય જળ. હવે તે સંચય ક્યાં ક્યાં થાય, એટલે તે સંગ્રહ ક્યાં ક્યાં થાય? તો નદી, સરોવરો, ઝરણા તે બધા ત્યાં સંચય થાય એટલે તેને ગૌણ સ્ત્રોત કહેવામાં આવે છે. મુખ્ય નહીં, ગૌણ સ્ત્રોત. સેકન્ડ પૃષ્ઠીય જળ. પહેલા જેવું નામમાં જ છે જળ. પૃષ્ઠીય એટલે પૃષ્ઠ, જમીન ઉપર જે જળ આપણને મળે છે, ભૂમિગત સપાટી ઉપર જે આપણને જળ મળે છે તે જળને આપણે શું કહીશું? પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળ ક્યાં ક્યાં મળે? નદી, સરોવરો, તળાવ. એટલે જે જમીન ઉપર હવે આપણને જે જળ બધું જોવા મળે છે તે જળ થઈ ગયું પૃષ્ઠીય જળ. અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ. થર્ડ ભૂમિગત જળ. ભૂમિગત જે જમીનની અંદર જળ રહેલું છે તે જળને કહેવાય ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આ ત્રણેય જે જળ સ્ત્રોત છે ને તેમાં સૌથી અગત્યનું ભૂમિગત જળ સ્ત્રોત એનું મહત્વ ધરાવે છે. અવશોષણથી પ્રાપ્ત થાય છે. અવશોષણ એટલે શું? જે વરસાદ પડ્યો, જમીન ઉપર પડ્યો, જે નદી, તળાવ, સરોવર છે તેમાં જે પાણી છે, જે ધીરે ધીરે કરતા જમીનની અંદર જે પાણી ઉતરે છે અને જે જમીનની અંદર જે પાણીનો સંગ્રહ થાય છે
તેને કહેવાય અવશોષણ. અવશોષણથી જે મારફતે જે જમીનમાં પાણી ઉતર્યું તેને શું કહેવાય? અવશોષણ. તો અવશોષણથી પ્રાપ્ત થાય છે. એટલે વરસાદનું પાણી જે જમીનમાં આવ્યું, નદી, સરોવર, તળાવમાં જે પાણી છે તે જે જમીનમાં ઉતર્યું તે બધા પાણીથી ભેગું થાય છે ભૂમિગત જળ. ઉત્તરના મેદાનોમાં 42% ઉપયોગ થાય છે. હવે આપણે દેશ વાઇઝ જોઈએ, આપણા દેશમાં કેવો ઉપયોગ થાય છે, તો 42% ઉપયોગ ક્યાં થાય છે? તે પાણીનો 42% ઉત્તરના મેદાનમાં 42% જેટલું જે પાણી ટોટલ જે ઉત્તરના મેદાનો પાણી વાપરે છે ને તેમાંથી 42% તે છે ને ભૂમિગત જળનો ઉપયોગ કરે છે. શું કામ? યાદ કરો, સમજો. ઉત્તરના મેદાનોમાં સૌથી વધુ નદીઓ મોટા પ્રમાણમાં જાય છે, મોટી મોટી નદીઓ ત્યાં છે. બીજું, આખું મેદાન જ છે ઉત્તરનું મેદાન. તો પાણી વધુ માત્રામાં તેનું શું થશે? અવશોષણ થયું છે. જ્યારે અવશોષણ થયું હશે તો પાણી વધુ નીચે ઉતર્યું હશે. જ્યારે પાણી વધુ નીચે ઉતર્યું હશે તો બધા વિસ્તારમાં પૂરતું પાણી હશે. તો તેથી ત્યાં પાણીનો વધુ ઉપયોગ થાય છે. ક્યાં? ઉત્તરના મેદાનો 42% જેટલો તે ભૂમિગત જળનો ઉપયોગ કરે છે તેના ટોટલ યુઝમાંથી. હવે દક્ષિણના ભાગોના ઉચ્ચ પ્રદેશોમાં ઓછો ઉપયોગ થાય છે. હવે તેના કારણો શું હશે દક્ષિણના ભાગોમાં? તો દક્ષિણમાં આપણે જોઈએ તો ઉચ્ચ પ્રદેશો અને પહાડોનું પ્રમાણ વધુ છે. જ્યારે ઉચ્ચ પ્રદેશો અને પહાડોનું પ્રમાણ વધુ છે તો તેનાથી શું થશે? પાણીનું અવશોષણ છે એ ઓછું થયું હશે. તો ઓછું થવાના કારણે ત્યાં પાણી ઓછા પ્રમાણમાં છે. અને પહાડોમાં કઈ રીતના તમે કૂવો કે બોરવેલ કરી શકો? ના કરી શકે. તેથી દક્ષિણના ભાગોમાં ભૂમિગત પાણીનો ઉપયોગ ઓછો થાય છે, ઉત્તરના મેદાનોમાં વધુ થાય છે. અને મુખ્ય ઉપયોગ સિંચાઈ માટે થાય છે. ભૂમિગત જળનો મુખ્ય ઉપયોગ કેમાં માટે થાય છે? સિંચાઈ માટે થાય છે. અને જળનો સૌથી વધુ ઉપયોગ પણ આપણે સિંચાઈ માટે જ કરીએ છીએ. બીજી વસ્તુ, ભૂમિગત જળ છે તેના સ્ત્રોતો આપણે કહીએ તો કૂવાઓ, બોરવેલો છે. આના મારફત આપણે જમીનમાંથી પાણી બહાર લાવીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ.